જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીના માર્ગદર્શન હેઠળ જીકે જનરલ હોસ્પિટલ, એલર્ટ ઇન્ડિયા એનજીઓ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ ટોટલ હેલ્થ સોલ્યુશનના સંયુક્ત ઉપક્રમે કચ્છ કલેક્ટર કચેરી ખાતે નિઃશુલ્ક જનરલ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ આ કેમ્પની મુલાકાત લઈને મહત્તમ સંખ્યામાં અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને મેડિકલ ચેકઅપ કરાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। કલેક્ટર કચેરી ભુજ ખાતે વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કેમ્પનો લાભ લીધો હતો। આ કેમ્પમાં અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને કચેરીમાં આવેલા અરજદારોના ઊંચાઈ વજન માપન, બ્લડ પ્રેશર મોનિટરિંગ તેમજ રેન્ડમ બ્લડ શુગર ટેસ્ટ, બ્લડ ગ્રુપ ચેકઅપ, ટીબી ટેસ્ટ, ચેસ્ટ એક્સરે વગેરેની તપાસ કરવામાં આવી હતી। આ નિદાન બાદ જરૂરિયાત મુજબની દવાઓ અને માર્ગદર્શન નિષ્ણાંત તબીબો દ્વારા આપવામાં આવ્યું હતું। આ કેમ્પમાં કુલ 100થી વધારે અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ સહભાગી બન્યા હતા। આ કેમ્પના આયોજન દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલની સાથે નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ, પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર અનિલ જાદવ તેમજ જનસંપર્ક અધિકારી શ્રી હરેશ વાડા, કલેક્ટરના ચીટનીસ શ્રી ચિરાગ નિમાવત વગેરે અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર મેડિકલ કેમ્પનું સંચાલન શ્રી એમઆઈ બાયડ દ્વારા કરવામાં આવ્યું હતું। આ મેડિકલ કેમ્પમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, જીકે જનરલ હોસ્પિટલ, રેડક્રોસ સોસાયટીની સંયુક્ત મેડિકલ ટીમોએ સેવા આપી હતી। અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર દિનેશ સુતરિયા, જિલ્લા ટીબી અધિકારી શ્રી ડોક્ટર મનોજ દવે, મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલી ડાભી, ડોક્ટર વસીમ ગુંદાવાલા, શ્રી વાઘેલા અજીતસિંહ, એનસીડી ડીપીસી વિપુલ દેવમુરારી તેમજ શ્રી ગઢવી ધર્મેન્દ્રસિંહ, શ્રી ઇસ્માઇલ સમા સહિત આરોગ્ય કર્મીઓએ કેમ્પમાં સેવા આપી હતી। જિલ્લા કલેક્ટર શ્રી મેડિકલ કેમ્પના આયોજનને મહત્વપૂર્ણ ગણાવીને તમામ સંસ્થાઓની તબીબી કામગીરીને બિરદાવી હતી।